આજે એક મહત્વની વાત કરવી કે ખાસ કરીને જેમની ખાનગી જમીન કે મિલકત પર રિઝર્વેશન લાગેલું છે તેમના માટે. નમસ્કાર મિત્રો, એક વાત કરુંના નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો કે જે આવી માહિતી જાણવા માગતા હોય, અને એક વાત કરું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જમીન કાયદાકીય માહિતી મેળવવા માટે. હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય કે જો સરકાર વર્ષો સુધી જમીન સંપાદન ના કરે તો હું એ રિઝર્વેશન આખી જિંદગી એમ જ રહીએ. આ મુદ્દે હાઈકોર્ટે એક મહત્વની વાત સ્પષ્ટ કરી છે કે જો કાયદામાં નક્કી કરેલી પ્રક્રિયા અને સમય મર્યાદા મુજબ જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો ચોક્કસ પરિસ્થિતિઓમાં રિઝર્વેશન સમાપ્ત થઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક કેસમાં આપોઆપ રિઝર્વેશન રદ થઈ જાય. હવે દરેક કેસમાં કયા કાયદા હેઠળ રિઝર્વેશન છે, કઈ પ્રક્રિયા થઈ અને કયા તબક્કે છે તેના આધારે નિર્ણય લેવાતો હોય છે. દરેક અલગ અલગ કેસમાં અલગ અલગ પ્રક્રિયા અને કેસના એને કાયદો લાગતો હોય. એટલે જો તમારી જમીન પર ઘણા વર્ષોથી રિઝર્વેશન છે અને કોઈ કાર્યવાહી નથી તો પહેલાં તમામ કેસના દસ્તાવેજો તપાસવા ખૂબ જરૂરી છે. માત્ર કોઈએ કહ્યું હોય અથવા તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હોય તેના આધારે કોઈ નિર્ણય ના લેતા. આ વિડીયોનો હેતુ તમને કાયદાની માહિતી, સામાન્ય માહિતી આપવાનો હોય છે, જેથી તમે તમારો અધિકાર વિશે જાગૃત બની શકો. જો તમને પણ જમીન, મિલકત, હાથબાર, વારસાઈ, હકપત્રક અથવા અન્ય કોઈ જમીન સંપાદિત પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખજો, અને આવી જ સરળ ભાષા